પ્રશ્ન 1. વિશ્વનો કયો એવો દેશ છે જ્યાં એક પણ નદી નથી? તમારો ઓપ્શન નીચે મુજબ છે: એ. દુબઈ, બી. સાઉદી અરેબિયા, સી. ઇજિપ્ત, ડી. કુવૈત. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો એવો દેશ છે જ્યાં એક પણ બારેમાસ વહેતી નદી કે કુદરતી તળાવ નથી. આખો દેશ રણ પ્રદેશથી ઘેરાયેલો છે, તેથી અહીં દરિયાના ખારા પાણીને ફિલ્ટર કરીને વાપરવામાં આવે છે. પ્રશ્ન 2. કયું અદ્ભુત પ્રાણી દૂધ અને ઈંડા બંને આપે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ. જિરાફ, બી. સસલું, સી. પ્લેટિપસ, ડી. કાંગારો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, પ્લેટિપસ. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું પ્લેટિપસ એક એવું દુર્લભ સસ્તન પ્રાણી છે જે ઈંડા મૂકે છે અને તેના ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા પછી તેને પોતાનું દૂધ પણ પીવડાવે છે. પ્રશ્ન 3. ભારતનું કયું રાજ્ય ક્યારેય અંગ્રેજોનું ગુલામ બન્યું ન હતું? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ. કેરળ, બી. સિક્કિમ, સી. ગોવા, ડી. આસામ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, ગોવા. જ્યારે અંગ્રેજોએ આખા ભારત પર શાસન જમાવ્યું ત્યારે પણ ગોવા તેમના હાથમાં નહોતું આવ્યું. ગોવા પર પોર્ટુગીઝોનું શાસન હતું અને તે ભારત આઝાદ થયા પછી 1961માં મુક્ત થયું હતું. પ્રશ્ન 4. કયા લોકપ્રિય ફળના બીજની અંદર ઝેર જોવામાં આવે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ. પપૈયું, બી. સફરજન, સી. કેરી, ડી. કેળું. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, સફરજન. સફરજનના કાળા બીજની અંદર એમિગ્ડાલિન નામનું તત્વ હોય છે. જ્યારે આ બીજને ચાવીને મોટી માત્રામાં ખાવામાં આવે ત્યારે તે પેટમાં જઈને હાઇડ્રોજન સાયનાઇડ એટલે કે ઝેર બનાવે છે. આવા જ યુઝફુલ વિડિયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન 5. કયા દેશમાં સામાન્ય નાગરિકો માટે ઇન્ટરનેટ વાપરવું એ કાનૂની અપરાધ ગણાય છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ. મ્યાનમાર, બી. દક્ષિણ કોરિયા, સી. જાપાન, ડી. શ્રીલંકા. તમારું સાચું જવાબ છે ઓપ્શન એ, મ્યાનમારમાં. લશ્કરી શાસન હોવાના કારણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર કડક પ્રતિબંધો છે. ત્યાં સરકારની પરવાનગી વગર ઇન્ટરનેટ કે વીપીએન વાપરવા પર જેલની સજા થઈ શકે છે. પ્રશ્ન 6. મનુષ્યના શરીરના કયા અંગમાં તેજાબ બને છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ. મગજમાં, બી. કિડનીમાં, સી. પેટમાં, ડી. આંખમાં. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, પેટમાં. આપણા પેટની અંદર ખોરાકને પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. આ એસિડ એટલો શક્તિશાળી હોય છે કે તે લોખંડની બ્લેડને પણ ઓગાળી શકે છે. પ્રશ્ન 7. ભારતની કઈ નદીના પટમાંથી ચીમતી હીરા મળી આવે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ. ગંગા નદી, બી. યમુના નદી, સી. કૃષ્ણા નદી, ડી. ગોદાવરી નદી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, કૃષ્ણા નદી. દક્ષિણ ભારતમાં વહેતી કૃષ્ણા નદીના કિનારે આવેલો ગોલકોંડા વિસ્તાર હીરા માટે પ્રખ્યાત હતો. દુનિયાનો સૌથી કિંમતી અને પ્રખ્યાત કોહિનૂર હીરો પણ આ જ નદીના ક્ષેત્રમાંથી મળી આવ્યો હતો. પ્રશ્ન 8. વિશ્વનું એવું કયું એકમાત્ર પક્ષી છે
જે પાછળની તરફ પણ ઉડી શકે છે. તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ પોપટ, બી કોયલ, સી હેમિંગબર્ડ, ડી ચકલી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી હેમિંગબર્ડ. હેમિંગબર્ડ દુનિયાનું સૌથી નાનું પક્ષી છે. તેના પાંખોની ખાસ રચનાના કારણે તે હવામાં એક જગ્યાએ સ્થિર રહી શકે છે અને હેલિકોપ્ટરની જેમ પાછળની તરફ પણ ઉડી શકે છે, એટલે કે ઊંધું પણ ઉડી શકે છે. પ્રશ્ન 9. કયા વિચિત્ર જીવનું હૃદય તેના ધડમાં નહીં પરંતુ માથામાં એવલું હોય છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ કીડી, બી દેડકો, સી દરિયાઈ ઝીંગા, ડી સાપ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી દરિયાઈ ઝીંગા. દરિયામાં જોવા મળતા ઝીંગા શ્રિમ્પના શરીરની રચના ખૂબ જ અલગ હોય છે. તેનું હૃદય અને મગજ તેની ધડમાં હોવાની બદલે તેના માથાના ભાગમાં સુરક્ષિત આવેલું હોય છે. પ્રશ્ન 10. મસાલાઓનો રાજા કયા મસાલાને કહેવામાં આવે છે? તમારા ઓપ્શન નીચે મુજબ છે: એ ઇલાયચી, બી કાળા મરી, સી હળદર, ડી લાલ મરચું. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કાળા મરી. કાળા મરીને તેના તીખા સ્વાદ, સુગંધ અને અસંખ્ય ઔષધીય ગુણોના કારણે મસાલાઓનો રાજા કહેવાય છે, જ્યારે લીલી ઇલાયચીને મસાલાઓની રાણી કહેવાય છે.